આ છે ડુંગર. તો ગાઈસ પબ્લિક જો આ છે મેઇન ગેટ, અહીંયાથી સરવાનું ચાલુ. આ છે અમારી બસ અને આ કરજે તો એક કામ કરો બધાને છે ને ઠોકો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ, જય ચામુંડામાં, જય મહાકાળીમાં. તો અત્યારે અમે લોકો આવ્યા છે ચોટીલા. અચાનક તમારા સામે વિડીયો ચાલુ થઈ ગયો છે અને આ બધી અમારી પાછળ ગેંગ છે અને આ વરુણ અને અમે પોતે. તો સવારના વાગ્યા છે 7:30 અને અમે લોકો નીચે છીએ ચોટીલા ડુંગરના નીચે. હવે ઉપર ચડવાનું ચાલુ કરે છે અને બ્લોગ મેં જસ્ટ અત્યારે ચાલુ કર્યો છે. અને આજે પૂનમ છે, એના લીધે પબ્લિક બહુ વધારે છે, તો સવારમાં ચડવાનું ચાલુ કર્યું છે. તો ચાલો અહીંયાનો નજારો થોડો બતાવું, પછી બન્યા રહો મારા બ્લોગમાં. આ છે ડુંગર, ચોટીલા ડુંગર ને આ રસ્તો ઉપર જવાનો, આ બધી પબ્લિક. તો ગાઈસ પાર્કિંગ વ્યવસ્થા અને અહીંયાથી ચડવાનું સ્ટાર્ટ થશે. તો ગાઈસ પબ્લિક જો આ છે મેઇન ગેટ, અહીંયાથી ચડવાનું ચાલુ થાય છે. બધી પબ્લિક તો ગાઈસ ઉપરથી આવું કંઈક લુક દેખાય છે. આ બધી પબ્લિક આવે છે. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે અમે લોકો. તો ગાઈસ ફાઇનલી ઉપર પહોંચી ગયા છે. આગ બહુ ખતરનાક લાગે છે. તો હવે અહીં નીચે પાછળ છે મંદિર, દર્શન કરાવું તમને પણ, જો કદાચ વિડીયોની શૂટિંગ કરવાની હોય તો ચાલો. હા, એટલો બધો નહીં લાગ્યો, નોર્મલ છે. આ છે અમારા ચંદુભાઈ. ચંદુભાઈ ઇધર ઇધર. આ છે ઉપરનો માહોલ અને સામે છે મંદિર. દર્શન કરી લેતા બહુ પબ્લિક છે આજે પૂનમના લીધે, તો યાત્રિકોની ભીડ છે બહુ. તો ગાઈસ અમારા દર્શન થઈ ગયા છે અને આ ગ્રુપમાં ફોટોશૂટ ચાલે છે, જોઈ શકો છો તમે. બધા પોઝ આપીને ઊભા થઈ ગયા છે. અમે લોકો ઉતરવાનું ચાલુ કરી દીધું છે. હવે નીચે જઈએ અને આજે અમારી ટ્રીપનો પહેલો દિવસ છે અને 2026માં પહેલી પૂનમ ચોટીલા ધામમાં. નીચે જઈને મળી આવે. જો ગાઈસ પબ્લિક ગાઈસ પહોંચ્યા છે દુકાનમાં. આ બધું નાના છોકરાઓને બધું ઉઠાવી ચેક કરો, લેવાનું કશું છે ને માથા કટ કરે કંઈક ફોન સાપડીને ચાલવાનું. ગાઈસ આ છે અમારી બસ અને આ પબ્લિક અમારું. ગાઈસ અમે ચોટીલા દર્શન કરી લીધા છે. હવે આગળ ક્યાં જવાનું છે મને બી નહીં ખબર. નવા રમજાની વાત થઈ છે, તો ચલો બન્યા રહો, તમને અમને બતાવીશું જે આગળ થાય છે બધી. हमारा ग्रुप में से वरुण, પછી આ પ્રિતેશભાઈ બારિયા, અડવાને એમ કે ને, ये इनकी लड़की है, અડવાને એમ કે ને, ये चंदू, ये सावन भाई, બીજો ગોગર કઈ જોલા, ગોગર કઈ જો. અને અમારી બસ, આ બધી પબ્લિક, આખી બસ ભરેલી છે ભૂક્કા તોડ. તો ચાલો આ અમારે જયવીરભાઈ. પહેલી બાજુ અમારી બધી બસ છે નહીં, અમે આ બાજુ આ તાપમાં આવ્યા છીએ, કેમ કે અમને ઠંડી લાગે છે એટલા માટે. ગાઈસ આ છે અમારું એરોપ્લેન. જો ગાઈસ અમારા જેવી મોજ કોઈ નહીં કરતું. આ બધું પબ્લિક, હા જો
ગાઈસ ફાઇનલી અમારી બસ નીકળી ગઈ છે નવા રણુજા જવા માટે. ચોટીલાથી નીકળી ગયા છે અમે લોકો. આ છે અમારી બધી પલટા જોઈ શકો છો. અને બીજું શું કહીએ કંઈ કહેવા માંગશો મારા બ્લોગમાં? એમાં એવું તો ગાઈસ અમારી બસ કાલે રાતે 10 વાગે જેવી નીકળેલી અમારા ગામડે, એટલે હવે અને આજે સવારે પહોંચ્યા 4 વાગે ચોટીલા ચામુંડા માતાના દર્શન કરીને. આજે પૂનમ 2026 ની પહેલી પૂનમ દર્શન થયા પહેલી વાર 2026માં. તો હવે આગળ જઈએ છીએ નવા રણુજા જઈએ છીએ આગળ. તો વિડીયોમાં બન્યા રહેજો અમારા બ્લોગમાં. કોમેન્ટ કરજો, લાઈક કરજો, સપોર્ટ કરજો, ફોલો સબસ્ક્રાઈબ કરજો. પછી અમારા કમલેશભાઈ કંઈક કહેવા માંગે છે. હવે એમાં શું કહેવાનું? ટ્રીપનો પહેલો દિવસ છે આજે. બહુ મજા આવી. હા એમ. અને આ બાજુ ચશ્માવાળા ભાઈ અમારે કઝિન બોકરભાઈ. जय माता दी. अवरुण देखा ना कमलेट? इधर ये सब है हमारे भाई लोग. ये चंदू भाई हमारा पूरा कंपार्टमेंट वाला हिंदी के चालू कर दिया. तो गाइस बढ़िया है डायरेक्ट આપણે નેક્સ્ટ લોકેશન. એમ ફાવતું નહીં મને. ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 4 અને અમે લોકો આવી ગયા છે નવા રણુજા, નહીં કે રાજસ્થાન, ઓનલી ફોર ગુજરાત. તો ચાલો અહીંયા થોડું ઘણું બતાવું તમને. ખાવાનું બાકી છે ને. આજે અમે સવારે ખાલી પૌવા ખાધેલા ને અમને થોડોક નાસ્તો કર્યો, પછી બીજું કશું ખાધું નહીં, કેમ કે ભૂખ લાગી છે ખતરનાક. અને અમારી બસ થોડીક એમથી જલિયા ગોલ ગોલ ફરી ગયેલી, એ અમે રસ્તો ભૂલી ગયા. તો જસ્ટ અત્યારે 4 વાગ્યા છે ને અમે લોકો પહોંચ્યા છે નવા રણુજા. તો ચાલો તમને દર્શન કરાવો. તો ગાઈસ આ છે મંદિરનો મેઇન ગેટ. અહીંયાથી શરૂઆત થાય છે અંદર જવાની, જોઈ શકો છો. ને આ બાજુ બજાર જેવું છે. ગાઈસ સરસ મજાનું પ્લેસ છે જુઓ. ને અહીંયા રામદેવ પીર દાદાનું મંદિર છે ને બીજું બધું ઘણું બધું છે. તમને બતાવી દો, તમે જોજો, દર્શન કરજો. અને આ બધા માતાજીના ફોટા છે. એ અમારા જોડે છે અમારું ગ્રુપ. આ જુઓ આ લોકેશન. આ બળદ જેવું છે કંઈક ને. અહીંયા જે પગ છે, આ જમણો પગ, ત્યાંથી નીચેથી સરકીને જવાથી બધા પાપ ધોવાઈ જાય છે, એવું કંઈક છે. તો ચાલો હવે ફોટા શૂટ કરી લઈએ આપણે, પછી મળીએ. જો ગાઈસ આ રીતનું કંઈક લોકેશન છે. ઘણા બધા મંદિર છે પણ અહીંયા કોઈ સમજાવવાવાળું નથી, એટલે અમે થોડાક અધૂરા પડીએ છીએ. કેવું વરું? સાચી વાત. કેવું ચંદુ? તો જો ગાઈસ કેવું મસ્ત સરસ મજાનું મંદિર લાગે છે. તો ગાઈસ આ એક બીજા નંબરનું મંદિર છે જે પેલા મંદિર કરતાં મોટું છે. તો ચાલો અંદર દર્શન કરીએ હવે. તો જો ગાઈસ આ મંદિર પણ એકદમ સરસ મજાનું છે, મોટું છે પેલા મંદિર કરતાં. ને અહીંયા પણ અલગ ધણી રામદેવ પીર મંદિર છે. તો ચાલો હવે જોઈએ આગળ. હજુ અમારે જમવાનું બાકી છે. ખતરનાક ભૂખ લાગેલી છે. તો ચાલો દર્શન કરાવજો, દર્શન કરજો. તો ગાઈસ આ એક બીજું મંદિર છે જેનો વિડીયો લીધો છે, તમે જોજો જરૂરથી. જો આ કંઈક છે આવું. તો ગાઈસ આજે ટ્રીપનો પહેલો દિવસ અને કાલે આપણે હોઈશું દ્વારકા. તો આજે અહીંયા જમીને પછી નીકળવાનું છે દ્વારકા જવા માટે, એટલે કાલે પહોંચી જશું દ્વારકા. તો કાલનો વ્લોગ સરસ મજાનો હશે એવી આશા રાખું છું. તો ઘણું વધારે નથી લીધું બ્લોગમાં, નાનું લીધું છે, કેમ કે બ્લોગ મોટો થઈ જાય તો પછી મજા નહીં આવે. તો ચલો બન્યા રહો, આગળ શું થાય તો તમને બતાવો. ગાઈસ અમારા સાથે છે ટોની ભાઈ, કોમેડી બોય.
સવારથી અમારા સાથે છે પણ અમારા સાહેબ સર મારો દીકરો અમારા બ્લોગમાં કંઈ બોલવા માંગશો? મેં બ્લોગમાં એટલું બોલવા માંગુ છું કે આ રણુજા આવ્યા ને આપણે નવા રણુજા. આ બધું ક્લિયર છે. સારું ચાલો બધું છોડો. આ અમારા સાહેબ છે, મેટોની છે અને આ બ્લોગર છે. તો એક કામ કરો, બધાને છે ને ઠોકો, એટલે મતલબ સબસ્ક્રાઇબ ઠોકો, બરાબર? સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક મારવાનું, લાઈક માર દેજો, બરાબર? અને સર જોડે બોલાવો. સર તમે બોલો તો કહો દે, લાઈક કરો, ફોલો કરો, શેર કરો. ગોપાલ એક વસ્તુ બોલે, બોલી મારો દીકરો, બોલી મારો દીકરો. આઈશ અમારે જમવાનું ચાલે છે. આ જુઓ, આ બધી પબ્લિક, આ બધી લાઈન લાગેલી છે. પેલી અમારી બસ આ બાજુ બને છે. લેટ્સ ગો. બધું પબ્લિક જમે છે. આઈશ પડી ગઈ છે રાત સાંજ અને હવે અમે કરીએ છીએ દ્વારકા જવા માટે. તો રાત થાય છે, એના માટે આપણે બ્લોગને એન્ડ કરવાનો સમય આવી ગયો છે. તો ચાલો હવે જમી બી લીધું છે એકદમ ફૂલ પેટ ઠોકીને. તો ચાલો હવે બ્લોગને એન્ડ કરીએ. આપણે મળીએ, આપણે વિડીયો એડિટિંગ કરીએ, બધું કામ પતાવીને પછી મળીએ ડાયરેક્ટ. ચાલો અમારી બસ રેડી થાય છે.